ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પણ એએમસી ઘોર બેદરકારી દાખવી રહ્યું છે. નવનિર્મિત બાલવાટિકામાં ઇમરજન્સી એક્ઝિટ બનાવવાનું જ ભૂલી ગયા. હવે એએમસીને યાદ આવતા જ 2 એક્ઝિટ બનાવવાનું કામ શરૂ કરાયું. 22 કરોડના ખર્ચે બાલવાટિકાનું નવીનીકરણ કરાયું છે અને ઓપનિંગમાં હજુ પણ 1 મહિનો લાગે તેવી સંભાવના છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ઇમરજન્સી એક્ઝિટ ફરજિયાત કરાઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાંકરિયા લેક ફ્રન્ટની અંદર જે બાલવાટિકા ઘણા વર્ષોથી લોકો માટે એક પ્રવાસનું નજરાણું હતું, એને રિનોવેશન કરવામાં આવ્યું છે પીપીપી ધોરણે. એને ખુલ્લું મૂકવા માટે કેટલીક જે સર્ટિફિકેશનની પ્રક્રિયાઓ છે એ પાસ કર્યા પછી એને ખુલ્લું મૂકવામાં આવશે. અત્યારે ઇમરજન્સી એક્ઝિટનો જે ગેટ છે એ નવો બનાવવા માટે, રેમ્પ બનાવવા માટે રજા ચિઠ્ઠી કોન્ટ્રાક્ટરને મળી ચૂકી છે. ટૂંક સમયમાં જ એનું કામ પૂર્ણ કરી અને પ્રજા માટે એને ખુલ્લું મૂકવામાં આવશે.